સોનલ, એમાં તો નાની નાની વાતમાં કેમ રિહાઈ જાય? એમાં રિહાવાનું શું હોય સોનલ? હે, તને કહું હું, તું કેમ રિહાઈ જાય મને કે? તું કેમ એમ મોલું કર્યા રાખે? હું તને કોઈ દી કંઈ કહું છું? હે, સાચું બોલજે તું. કાઠકનું તારે કહેવાય કે હા વાંધો નહીં, જે થયું હોય. હવે એ લોકોનો મગજ એવો હે સોનલ, તો પછી એમાં એનું કંઈ ઓલું ન કરવાનું હોય. હું તને જે છે ને એ સાચી વાત કરું હું. હે, એમ વાત નથી. ગમે ત્યાં મારા મમ્મી મારા પપ્પાને આવે ત્યાં બાને ખબર ને હતા ત્યાં જરાય ગમતું નહીં કે તારા મા બાપ આવે એ ન ગમે. એમ થોડું હાલે. અમને અવળી કરીને મારા માવતરે દીધી છે કે એમને મમ્મી ન થયા. અમે તમે જેમ મોટા થયા હોય ને એમ જ અમે અમારા માવતરે મોટા કર્યા હોય, દીકરી હોય કે દીકરો. એટલું બાને ન સમજણ પડે. બાને દીકરી નથી ને એટલે ખબર નથી પડતી. દીકરી હોય ને તો ખબર પડે કે હા દીકરીની વેદના શું છે. વાતું કરતા પાછા તો કે મારો દીકરો છે તારો થોડો થવાનો. હું કે એમ કંઈ કહું કે મારો થઈ જાય મારો આમ ને તેમને વાતું કરો. મને બધું યાદ છે તો બોલું નહીં ને એટલે. મારા માવતર તે દી આવ્યા હતા તો કે એટલો શીરો ખાઈ ગયા ને આમ ખાઈ ગયા ને આવ્યા તો ખાધું નહીં. એમાં હું એની દીકરી દીધી કંઈ નથી ને આ દીકરી દઈને દીકરો લીધો એમ જ કહેવાય. હે, પણ આ તો સમજવું જ નથી. બાને તો કંઈ સમજણ જ નથી પડતી. વાતું કરતા દર મહિને પૈસા માંગ્યા જ રાખીએ 15 દી તો હું તમે દીધા રાખ્યો કહેવાની લોન ભર્યું પછી ઘરની વાતું કરતા. હવે છોકરું આવશે, છોકરાના ખર્ચા નહીં કંઈ બધું જોઈએ આપણે. એ તો ભાભીને ધરવા રાખીએ. મને ખબર નહીં એનો બધો પ્લાન બધો હોય જ. તમે નથી સમજતા. તમને છે ને મગજ ન હાલતો હવે. એમ નહીં, હું ક્યાં તને કંઈ કહું? મેં તને કોઈ દી કંઈ કીધું હોય તો કે તાર મમ્મી પપ્પા આવે ને આમ ને તેમ. હવે એનો સ્વભાવ હે એ સોનલ નથી જ જવાનો. ખોટી તું જો ટેન્શન લઈ તો પછી છે ને આપણા બાળક ઉપર અસર થાય. એટલું તું સમજી લે ને. હવે હાલ ઠેલા ભરાઈ ગયા હોય ને તો હવે આપણે અહીંથી નીકળીએ, વહેલા પહોંચીએ ઘરે બધું કામ હશે એટલે તને કહું હું. જોઈ લે તાર હહરો માયનો ન માયનો નીકળી ગયો ને બાયણે. મોટાને કયું નહીં કહેતી હતી કે મોટા તું જા તાર બાપને રોઈ. મોટો માને નહીં. મોટો તા મું ન માને. મોટાનું તા ક્યાં માને? સંદીપનું માનવું બસ. સંદીપનું માયના રાખવું. લગાડતા સંદીપને ફોન મારે વાત કરવી. કા ડોહો માનતો નથી. પછી કહેતો નહીં કે જો બાઈ કંઈ ક્યાંય જઈને પડે આખડે તો કહેતો નહીં ડોહો. હા રોગો પછી મારી ઉપર ઉપાડીએ બા તમે જવા દીધા. તમારા રૂપિયા જોતા. મારે રૂપિયા નથી જોતા. રૂપિયા મારો દીકરો મને ખૂબ દેહે. સંદીપ મારો મોટોય દેહે. એમ નથી કહેતી પણ અત્યારે તમે ઘર હલવો હતી. મને એમ થાય કે ના બરાબર છે. બરાબર ને લગાય સંદીપને ફોન ખબર પડે ડોહાની. એવો છે માનતો નથી. તમે છે તોય નથી માનતો. એકલી હું હે નહીં માને તો હું કરી હું. મને તા બહુ વિચાર થાય. કેવો વિચાર થાય છે મને. હમણાં જ કરું બા સંદીપભાઈ ફોન છે મારો ફોન છોકરા પાસે છે. બે રમતા હતા તે હું ઘડી ખોસવાણા તો ના કરાય જ ને બા. ફોન કરવો જ જોઈએ. એને ખબર પડે કે આ બધા સમજે છે. હાસી વાત ને બા. હે રોગા બાપુજી ભાગ્યા ભાગવાથી શું થાહે કોઈ? હે જોતા કેવી અસલ નદી છે. અહીં આવો તમે પાણી ભરવા નહીં. જોતા કેવું અસલ સેલાવ કેવી મજા આવે. મને તો એવું આ વાતાવરણ ગમે ને. મને હાસું કહું છું બેન, મને અહીં આવીને તો મારા પગે ન દુખતા. ખાવાનું ભાવે. બેનને એમ થાય બેન તા જો ખાય ભલે ખબર નહીં એવું ખાવાનું ભાવે ને એવી મજા આવે ને. હાસું કહું જોતા કેવું અસલ રૂપ જીવું છે. જોતા ખોરી હાવ એમ થાય ભૂખા બેઠા રહ્યા અહીંયા. અમે પેલા ગામડામાં રહ્યા ને અમને ગામડામાં બહુ ગમે. હાસું કહું પાછું વાતાવરણ કેવું અસલ જોતા એમ થાય કે બેઠા જ રહ્યા અહીંયા. હાસી વાત છે તમારી. અમે તો હાલતા બે જણું આવી જઈએ. એ પાણી ભરવાનું હોય તો બે ભણી લઈએ ને પછી ઘડી કંઈ બેઠ્યું હોય વાતું કરીએ. થોડાક છે ને શું કહેવાય ઓલા ખાવાનું લેતી હોય. ખાવાનું હોય ને તો મજા આવી જાય. આપણે એમ થઈ કે ખાતી જાય વાતું કરતી જાય. ખોટું હું હાસી વાત કરું તો મને તો એવી મજા આવે. અને કહું કે હાલો આપણે હું કહું છે ને ખાઈ જ લેવું છે. અહીંયા હું કહું મજા આવે હું કહું ખાવાની. હાસી વાત ને. હાસી જ વાત છે ને મનતા હાઈસે ખૂબ ગમ્યું. અહીંયા તો મજા આવે હું કહે તઈ તો એક દી તમારે બે હાટું થઈને રોકાઈ ગઈ. બેનને તો કંઈ ન હોય. બેન રોકાય કે ન રોકાઈ જાય કે આવે કે એને કંઈ નથી પડી. જોઈને હું કર્યા રાખે ને. તમારા ઘરવાળા ગયા છે પેડા વારવા? મારા બેનના ઘરવાળા છે ને બનેવી જાઉં હતી. બે જણા બાઈધા ને તમે જોવો હતી કે તમારે નથી જાવું. ઓલા કે મારે જાવું એમાં બે ઉપડા ને તમે જોવો તો મનતા વિચાર થાય જોઈ લે. આતા જો બાતે આ તમારે નથી જતા. બિસાડાને ઘરમાં ટાઈમ જાય. નંબરે ટીવી નંબરે ને ઓલો ફોન તો વળી ટાઈમ જાય કે હાલો ઓલો ફોન હોય તો બિસાડા જોયા રાખે. પણ એ નથી થતું તો પછી હું નહીં આવે.
બાપુજી રહેવા દ્યો ને તમે શું કહેવાય ઓલું જાઓ માને ખોટે ખોટા પછી બહાર મગજમારી કરો પછી છે ને શું કહેવાય કે બા કરીએ સંદીપને ફોન તો સંદીપ ખોટે ખોટો ઉપરથી તમારું ઉપર એક તો છે ને હમણાં હાવ બહુ ઓલું કરે બિસાડો હાવ થાકી ગયો એટલે તમને કહું છું ખોટે ખોટા બા જાઓમાં તમે હાસી વાત કરું બાપુજી તમે ખોટે ખોટા અહીંયા જાઓ ને એ પડ્યું આખડ્યો ને કંઈ પણ થાય ને ઉપાધિ છે પછી હું સંદીપને કહી દઈ હું કંઈ સંદીપનું ઓલું નથી કરતો પણ હું એને કહી દઈ મારો ઘરમાં ટાઈમ જાય નહીં ખોટે ખોટી બોયલા બોલ થાય મને એક વસ્તુ મને પછી કંટાળો આવે ઘરમાં મારે આખો દી શું કરવું ઘડીક જાઉં તો બે પૈસા આવે ને મારો ટાઈમ જાય મારે કોકારે વાતું થાય બે તમે સમજો કે નહીં તમે તો બધાય તમારા માલો તમે વયા જાઓ સંદીપની ન્યાય ઓલામાં બધા કામમાં હવે મારે શું કરવું આ એકલો બે હું તો થઈ બાઈને વિચાર કર ભાઈ એના કરતા મને છે તું જવા દે ખોટે ખોટું મારે ઓલું નથી કરવું સંદીપને ફોન કરે તો ભલે કરે ફોન આવીએ તો હું સંદીપ ભાઈને વાત કરી લઈ હો સંદીપને ખબર છે બાપુજીને ઘરમાં ટાઈમ ન જાય તો કરે હું બિસાડા એને ખબર જ છે પછી શું છે હવે તો તમે વાત કરી લેજો બાપુજી મને ભાઈએ મોકલો જા તું એ કહીને સમજાય એટલે હું તમને સમજાવવા આવ્યો હવે તમારે જીમ કરવું ને એમ કરો હું તો થાક્યો ન તો અહીં કહેવાતું ન તો વાં કહેવાતું ખોટે ખોટું મારે આમાં અડફેટે આવવું કારણ વગરનું મારે એમ નીકળી જાઉં તમે કંઈ આવ્યો બસ કહેતા નહીં મોટો નીકળી ગયો હો ને ધ્યાનથી જાજો ને ધ્યાનથી કામ કરજો ને પાણી લેતા જ આવ્યું હું તો પીવાનું ને ના રે ના કંઈ પીવાનું પાણી નથી લેવું એ તો બધું થઈ જાય ત્યાં હોય જ મને જવા દે ઓલા મોડું થાય પછી આપણી વાહે કંઈ પોતા ઓલું ન કરે આ આવજો ને પાછા વહેલા આવજો આવવા આટો મરાય તો આની કોઈ મારજો હું કંઈ નથી જઈને ટાઈમ હોય તો હો અને વાડીનું ધ્યાન રાખજે હું તો બાપુજી વાડીનું ધ્યાન રાખવા હાટું તો જાઉં છું અને બાપુજી એમ કહેતો હતો કે વાડી વેસી નાખીએ તો મને એમ થયું કે વાડી વેસી હું કંઈક ધંધામાં કરું તો બાપુજી એમાં વાડીમાં તો કંઈ આવતું નથી અને ગામડામાં છોકરાને ભણતરનું નામ બધું જોવું પડીએ એટલે તમને વાત કરું છું હા તમે ઉપડતા નહીં હું ખાલી તમને પૂછું છું કે વાડી વેસવી છે આપણે હું કે તું વાડી વેસવી વાડી તો ભાઈ વેસાય જ નહીં ધંધો કરવો જ ખુદના પૈસા ધંધો કર વાડી નહીં વેસાય 1 2 3 તું વાડી વેસવા હાટું મારી વાહે આવ્યો તને તારું હવે કીધું વાડી વેસાવો તો આપણે સિટીમાં વઅહીંયા જઈને ધંધો કરીએ ખાઈએ ને પીએ નહીં ભાઈ નહીં વાડી નહીં વેસાય તમારે જીમ કરવું એમ કરો વાડી નહીં વેસાય હું તો વાત કરું બાપુજી કેમ કે વાડીમાં કંઈ થતું નથી બાપુજી બે વીઘા આપણે ઉડાડી નાખીએ તો એના રૂપિયા આવે તો ધંધોય થાય ને મારે કંઈક એમાં બાપુજી મારે તો પછી જોવાનું હોય ને એમાં હું પડ્યો રહું વાતું કરતા તમે મને મારા ભાગની દો હું ગમે એમ કરું વેસું ગમે એ કરું તમે હવે મારા નામે કરી દો તમારા નામની છે તો મારા બેનો ભાગ પાડી દો હું એમ કહું છું તમે કાં સમજતા નથી બધું સમજવું બધું સમજાય છે ભાગલા નહીં થાય 1 2 3 કીધું ને ભાગ નહીં પડે હું છે ત્યાં સુધી વાળી ભાગ નહીં પડે મારે કંઈ કરવું નથી મારે એ બધું જોઈએ 3 ભાગ થાય એમાં 1 2 ન થાય 3 ભાગ થાય ભાઈ કાલ સવારે તમે અમે કાઢી મૂક્યા એમ હાવ કોઈ 5 રૂપિયા ન દો તો મારે શું કરવું તો સંદીપ હારો કહેવાય તે રૂપિયા દે છે નકર મારે શું કરવું ઓહો બાપુજી તમને ભરોસો નથી મારા ઉપર એમ ને કે મારો દીકરો મને નહીં રાખે તમે ન રહ્યા મેં કંઈ ના નથી પાડી કે તમે વયા જાઓ તમે વયા ગયા બાકી મારે નોખું થવું છે તો પછી કંઈ મારું હાલે હું તો મને મારા ભાગની વાડી મને દઈ દો તો હું છે ને ધંધો કરીને બેસી જાઉં મને આમાં મહેનત કરીને હું તોડાઈ જાઉં બાપુજી આમાં કંઈ હેલું નથી કરતું કરવું અમે ભાઈ અટાણ સુધી મહેનત કરીને બધું કર્યું નેવડા કર્યા ને તમને પરણાવ્યા એમાંથી જ કંઈ નથી મને નોકરી હતી મારી થાય કોઈ ન કોઈ વાંધો નહીં વાડી નહીં વેસાય તારે ધંધો કરવો જ કઈ તારી રીતે રૂપિયા હોય તો હું તો ના નથી પાડતો પણ વાડી નહીં વેસાય મારે મોડું થાય હું જાઉં ને પાછું આટો મારવા આવજો હા તમે ન સાંભળો એટલે ન સાંભળો બાપુજી સાંભળો જ નહીં તમે મારી વાત એમાં સાંભળવાની હું એકવાર તો કહી દીધું કે એ ભાઈ નહીં થાય મારે પૂછવું પડે સંદીપને મારે ભાગ પાડવા પડે મારે બધું કરવું પડે એમ કે વાડી વેસાઈ જાય વાતું કરતો તું એ પણ સારું તો તમે સંદીપને જ પૂછજો જેને કહો પણ બધું એને જ પૂછવાનું નહીં કંઈ અમને નહીં પૂછવાનું એને પૂછવાનું કરતો મારે મોડું થાય હો છે ને વાડી વેસવી વાડી તો હું વેસવા દઈ વાડી તો હું વેસવા જ નહીં દઉં જોયું ને કેવા બાપુજી છે તમારી વાત સાચી છે પછી બે ઓવું હાઈક્યું રખાય ઓલું ન કરે પણ આ સમજે તો એના ડોહીમાં તો સમજતા જ નથી નહીં મને એવું લાગે છે હા બહુ ઓલું કરે નહીં મેં તારે કીધું તમે શું કરવા આવું કે એવા કે હાલો તમારે પેડા વાળવા આવવું કે ને મેં કીધું ખીજાણી હું તો તમારા ભાઈને ખોટું હું એ કે બાતે એમ કરતા હતા સાંભળતા હતા મેં કીધું મને ખબર છે હું કે બોલે ડોહીમાં હું કહું પણ એમાં જવા દેવાય એમાં હું હવે એ તો જો નીકળતા હતા ખબર નહીં ગયા હોય કે નહીં હું તો પછી ઇલાજ ન કરી ખોટી આપણે કોણ ભેગા મારી ફરે હાસી વાત ને બેન હાસી જ વાત છે ને ના રે ના હું તો કીધું બેન જવા દે એનો ટાઈમ ન જાય જી લઈ એવા 500 1000 એમાં શું વાંધો કઈ ઠેક ને એ તારે આપણે સૂટો આથીએ ને થોડાક રૂપિયા આપણી પાસે હોય તો આપણે ખાઈ પી હગીએ હાસી વાત કરું ને પા માને તો થાય ને આને બ એમ કે સંદીપ દેહેથી હાલશે સંદીપ તા દે બિસાડો
પણ આપણે પછી બધું જોવું જોઈએ ને કે બિચારા ભાઈ ખબર છે બનેવીને કે આપણે આમાં પછી પૂરું ન થાય હાવ કામ મોંઘવારી તા જો હું કે બેઠા કામ નથી કરતી બેન બધું કામ કરું શું કરું ન કરું આપણે હે પણ શું કરીએ હવે આપણું તો કંઈ હાલવાનું છે નહીં આમાં હું તારા બધા કે એવડી ડોહી થઈને કામ કરે દીકરા ભાઈ નથી વહી જતી નામ ને તેમને હું કહું જીમ કરે એમ આપણે આપણું કરીને બેસી જવાનું હું તો સાચી વાત કરું હે ના રે ના કોઈનું ન સંભળાય હું તો એક જ વાતમાં સમજુ આપણે આપણું કરાય કોઈનું સાંભળવાથી કંઈ આપણે આપણો ધંધો ન મૂકી દઈએ જેવી પરિસ્થિતિ હોય એમાં આપણે કામે કરવું પડે ને રહેવું પડે કોકના બંગલા જોઈને આપણા કંઈ કૂબા પાડવાના ન હોય સાચી વાત કરું ને હું તો પણ હવે સમજે એ સમજે બાકી તો હું હવે આમાં બેનને સમજણ નથી બેનનો કીધું તું ને ઝીણકાએ પણ હવે કંઈ વાંધો નહીં તો હવે જાય તો જાય હું તો આવતી રહી બધા બાથરૂમ કરતા હતા ને મોટી હોતા બહુ બાથે એની હું તો પછી આવતી રહી સાચી વાત છે તમારી નારે ના પછી કોઈ બાતું હોય ને આપણે ઊભી ને એમ થાય કે અમે બાતી હતી ઊભી આપણે જોઈને ઘરના સભ્ય હોય ને એમ કરતા હોય તો બરાબર આપણે તો હવે શું કહેવાય કે આમાં આપણું ન કહેવાય કે આપણે ઊભી ને અમે તો સાંભળતા હતા બે માણસ આ કે હું કઈ આવું કંઈ ના હોય તો ના તમારે જવું નતું ને કેવા હું કહું પછી આપણું નામ ખોટે ખોટું સડી જાય કારણ વગરનું સાચી વાત ને હા સાચી વાત છે આપણે કોઈને ઓલામ થોડું જવાય તમારી હા સાચી વાત છે એ આ ફેડા જીમ કરવા કરે હું નીકળી ગઈ જોજે એ બેન છે તો હું તો કોઈ ન કહું તો કે તું ક્યાં જાઉં કહું આવું હમણાં મારે એમ કહું મનમાં કહું તમારું આ સાંભળવું નથી કારણ વગરનું તો હું યાદનો દિવસે પછી તો મને તમારી બહુ યાદ આવી બેયની હાઈસે હા એ વાત હશે અમને બહુ યાદ આવીએ તમારી આવશું કદી કાંટો મારવા ને તમે આવજો આટો મારવા શું મજા આવે એમાં હું એક બીજું ભેગ્યું થાય તો એ તારે આપણે બીજું તો હું કંઈ ઓલું નંબર એમ થાય કે જટ આપણે મેં બેહીએ સત્સંગ કરીએ ને તો મજા આવે હા સાચી વાત છે તો અહીંયા એમ થાય કે એકબીજા ભેગા મળીએ ને બેહીએ ને તો એકબીજાને મજા આવે હું આમાં ન કરતા કોઈ હું ત્યાં એકલી હોય મને મૂળ ન ગમે લ્યો તો હા કાલ તા સવારમાં વયું જાઉં હો પછી ઘેરે કામ પડ્યું હે બધું સાચી વાત છે ના સવારમાં જઈએ તો આપણે કામે ઉકલે ન કામે ન ઉકલે કંઈ ગમે નહીં તમારી વાત હાવ સાચી છે મને ઈ જ છે કંઈ કામ હોય ને તો મને તો મૂળ નથી મેળવતો મૂળ નથી આવતો શું કરવું પણ તોય તઈ સાચી વાત છે તોય હાથી હવે ઓલા ગયા હે કા હાલો ઘેર ભેગા થઈ જાય હા